ભાવનગરનો એક સરકારી અધિકારી હેવાન બન્યો હોવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી। પિતા અને પતિ આ બંને સંબંધ માટે અયોગ્ય અને હેવાન ગણાતો વ્યક્તિ શૈલેષ ખાંભલા બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પત્ની અને માસૂમ બાળકીની હત્યાનો આરોપી શૈલેષ ખાંભલાને 100 દિવસના જેલવાસ બાદ પોલીસે આજે નીચલી કોર્ટમાં રજૂ કર્યો હતો। નિર્દયતાથી પોતાની પત્ની અને પુત્રીઓને મારીને દાટી દેવાના ગુનામાં પોલીસે તેની સામે 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી। વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે। એવી ભાવનગરની એક ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી હતી અને માનવતા અને સંબંધોને શર્મસાર કર્યા હતા। પોતાના બાળકો અને પત્નીને મોતને ઘાટ ઉતારી આરોપી શૈલેષ પોલીસ સ્ટેશન તેમના ગુમ થયાની એફઆઈઆર લખાવવા જાય છે અને પછી પોલીસ તપાસમાં સામે આવે છે કે ગુમ થયેલા લોકો શૈલેષ ખાંભલાના ઘરની પાછળ જ દટાયા હતા અને આ ઘટનાએ સમગ્ર પંથકમાં અને પોલીસને પણ આશ્ચર્યમાં મૂકી દીધી હતી। ઘટના બાદ તપાસમાં સામે આવ્યું કે શૈલેષ ખાંભલા દ્વારા જ તેમને દાટવામાં આવ્યા છે અને પછી ભરતનગર પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષની હેવાનિયત સમાજ માટે લાલબત્તી સમાન છે। આ મામલે પોલીસે થોડા દિવસ અગાઉ જ તેના વિરુદ્ધ 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરી અને આજે તેને ફાસ્ટ ટ્રેક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે। 100 દિવસ જેટલો જેલવાસ ભોગવ્યા બાદ શૈલેષ ખાંભલાને પહેલી વખત બહાર લાવવામાં આવ્યો છે। આ કેસ હવે ભાવનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને મળતી માહિતી મુજબ શૈલેષ ખાંભલા સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે રબારી સમાજના આગેવાનો અને મૃતકના મામા પણ વિરોધ કરવા હાજર રહ્યા હતા। તેમનું કહેવું હતું કે આવા લોકોને કડકમાં કડક સજા થાય તે માટે અમે આવ્યા છે। જોકે હાલ તેમણે કોઈ દેખાવો કર્યો નહોતો। તેમનું કહેવું છે કે સેશન્સ કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવશે ત્યારે મોટી સંખ્યામાં વિરોધ કરી જલ્દી ન્યાય થાય તેની માંગણી કરીશું। આ મામલે જે તે સમયે લોકોને હચમચાવી દીધા હતા કે એક વ્યક્તિ આટલો નિર્દય કઈ રીતે હોઈ શકે। હવે જોવાનું રહ્યું કે આ મામલે અદાલત શું નિર્ણય આપે છે। શું શૈલેષ ખાંભલા અને કડક દાખલો બેસે તેવી સજા થશે? આ મામલે તમારું મંતવ્ય અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।